જયંતિ ભાનુશાળીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે। કટારિયા અને સુવારી સ્ટેશન વચ્ચેનો આ બનાવ છે। મધરાત્રે 2 વાગે આ હત્યાનો બનાવ બન્યો છે। ટ્રેન નંબર 19116 માં આ જયંતિ ભાનુશાળી સવાર હતા અને અજાણ્યા શખ્સે તેમને ગોળી મારીને તેમની હત્યા કરી છે। 2 ગોળી મારીને જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી છે। એક ગોળી આંખમાં અને એક ગોળી છાતીમાં મારવામાં આવી છે। સયાજીનગરી એક્સપ્રેસમાં જયંતિ ભાનુશાળી સવાર હતા। રાત્રે 12 થી 1 વાગ્યા વચ્ચેનો આ બનાવ છે। તો જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી છે। સયાજીનગરી એક્સપ્રેસમાં તેઓ સવાર હતા। ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ તેઓ ચર્ચામાં આવી ચૂક્યા છે, ત્યારે હવે તેમની હત્યા કરવામાં આવી છે। કોણે આ હત્યા કરી તે હાલ જાણી શકાયું નથી। અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હતા। અજાણ્યા શખ્સે તેમની ગોળી મારીને હત્યા કરી છે। 2 ગોળી તેમને મારવામાં આવી છે। એક ગોળી આંખમાં અને બીજી છાતીમાં મારવામાં આવી છે। તો મોરબીમાં જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી છે। કટારિયા અને સુવારી સ્ટેશન વચ્ચેનો આ બનાવ છે। રાતના 12 થી 1 વાગ્યા વચ્ચેનો। હિમાંશુ ભટ્ટ આ વિષય પર વાતચીત કરવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી હિમાંશુ, જયંતિ ભાનુશાળી આ પહેલા પણ ક્યાંક ને ક્યાંક વિવાદમાં હતા, ત્યારે હવે તેમની હત્યા કરવામાં આવી છે ગોળી મારીને। કેવી રીતે આ હત્યા થઈ અને શું હતી વિગતો? જી, હું આપને જણાવી દઉં કે ગત રાતની અંદર જ્યારે ભુજથી અમદાવાદ તરફ સયાજી ટ્રેન જઈ રહી હતી, સયાજી એક્સપ્રેસ, તે દરમિયાન રાત્રિના લગભગ 2 વાગ્યાની આસપાસ માળિયા સ્ટેશન મેનેજરને એક કોલ મળ્યો હતો કંટ્રોલ રૂમમાંથી કે તે ટ્રેનની અંદર જયંતિ ભાનુશાળી નામના વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, જેથી ભુજ તરફથી આવતી આ ટ્રેનને માળિયા રેલવે સ્ટેશન ખાતે રાત્રિના 2 વાગે રોકી દેવામાં આવી હતી। અને ત્યારે જ આરપીએફ 108 અને માળિયા સિટી પોલીસને પણ જાણ કરીને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી। અને દરમિયાન જે જગ્યાની વાત હતી, જે કોચની અંદર એમની હત્યા કરવામાં આવી છે એવી વાત હતી, તે જગ્યાએ જઈને ચેક કર્યું અને લગભગ વહેલી સવારે 4 વાગ્યે જ્યારે પોલીસના અધિકારીઓ આવ્યા ત્યારે ડેડ બોડીને 2 કલાક સુધી ત્યાં માળિયા પોલીસ સ્ટેશન ખાતે ટ્રેનને રોકી રાખવામાં આવી હતી સયાજીને। અને ત્યારબાદ 2 કલાક પછી આ ટ્રેનમાંથી ડેડ બોડી નીચે ઉતારી હતી જયંતિ ભાનુશાળીની। અને હાલમાં આ જે ગોળી મારીને હત્યા કરેલી જયંતિભાઈની જે લાશ છે તે લાશને માળિયા હોસ્પિટલ ખાતે રાખવામાં આવી છે। અને આ સમગ્ર બનાવ જે હત્યા કરવામાં આવી છે તે અંગેની એના પરિવારને પોલીસે જાણ કરી છે અને હાલમાં તેમનો પરિવાર ત્યાં માળિયા હોસ્પિટલ ખાતે આવવા માટે રવાના થયો છે, આવું પોલીસ પાસેથી જાણવા મળી રહ્યું છે। નુપુર જી હિમાંશુ, અને ખાસ કરીને જે સમયે રાતના 12 થી 1 વાગ્યા સમયે આજે હત્યાને અંજામ આપવામાં આવ્યો છે એ વખતે ટ્રેનમાં સવાર હતા। ટ્રેનમાં એમની સાથે બીજું કોણ કોણ ઉપસ્થિત હતું? કોઈ સાક્ષી છે જેમણે આ હત્યાને બનતા જોઈ હોય? જી, આપને જણાવી દઉં કે જે કોચની અંદર આ બનાવ બન્યો છે તે કોચની અંદર બીજા મુસાફરો હશે અને કોઈ પણ શકે છે, પરંતુ આમાં વસ્તુ જ્યાં સુધી હજી પોલીસ જે છે તેમણે જે કોના નિવેદન લીધા છે, કોને એમને જાણ કરી, કેમ કે રાત્રિ દરમિયાન ચાલુ ટ્રેનની અંદર જે બનાવ બને છે તેની કંટ્રોલ રૂમમાં જાણ થાય છે અને કંટ્રોલ રૂમ મારફતે જે માળિયા સ્ટેશન મેનેજરને જાણ થાય છે કે આ ટ્રેનની અંદર આવો બનાવ બન્યો છે। તો નક્કી એ વાત તો નક્કી છે કે કોઈને કોઈ ટ્રેનમાં હાજર હતું જ્યારે આ બનાવ બન્યો છે, જેને જાણ કરી છે કે આ એક હત્યાનો બનાવ બન્યો છે ચાલુ ટ્રેનની અંદર। જેથી કરીને પોલીસ એ કડી મેળવવા માટેના પ્રયત્નો કરી રહી છે કે આ ટ્રેનમાં કોણ હતું, નજરે જોનાર કોઈ સાક્ષી મળે છે કે કેમ, અને ઘટનાને કોણે અંજામ આપ્યો છે, બધી મુદ્દા ઉપર હાલમાં માળિયા પોલીસ અને મોરબી જિલ્લા પોલીસ તપાસ કરી રહી છે। જી બિલકુલ। અને હિમાંશુ, ચાલુ ટ્રેનમાં આ બનાવ બન્યો એટલે એમ કહી શકાય કે જે શખ્સો છે કે તેઓ હથિયાર લઈને ટ્રેનમાં ચડ્યા હતા, એટલે સુરક્ષા વ્યવસ્થા જે છે ટ્રેનની એની ઉપર કેટલું ચેકિંગ પર કેટલા સવાલો ઉભા થાય છે, કેટલી ગંભીર આ બાબત કહી શકાય કે આવી રીતે ગમે ત્યારે કોઈ વ્યક્તિની હત્યા થઈ શકે, જે ચેકિંગને લઈને કેટલી ગંભીર સમસ્યા કહી શકાય। અને કેટલા શખ્સોએ તેમની હત્યા કરી, ત્યારે કેટલા શખ્સો હાજર હતા? જી, હું આપને જણાવી દઉં કે ખાસ કરીને રેલવેની અંદર જે ભુજથી આ ટ્રેન રવાના થઈ છે, એટલે ભુજથી લઈને માળિયા સુધીમાં ઘણા બધા સ્ટેશન આવે છે અને તે સ્ટેશન કોઈ કયા સ્ટેશનેથી કયા આરોપીઓ ચડ્યા છે એ મહત્વની વાત છે। બીજી વસ્તુ એ પણ છે કે ટ્રેનની અંદર ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે ચેકિંગ ને એવું બધું થતું હોય છે, પરંતુ રાત્રિ દરમિયાન જે આ લોકો હથિયાર આ ટ્રેનની અંદર ચડ્યા છે તેમની પાસે હથિયાર હતા અને હથિયારમાંથી તેમણે ફાયરિંગ કરેલ છે। તો આ બહુ ગંભીર બાબત કહેવાય કે ટ્રેનની અંદર આવી રીતે, અને એ એક્સ એમએલએ છે, જે એક્સ એમએલએ નું આવી રીતે રાત્રિ દરમિયાન ચાલુ ટ્રેનની અંદર હત્યા કરવી આ ખરેખર એક સુરક્ષાને લઈને બહુ મોટો પ્રશ્ન છે રેલવે વિભાગ અને સામાન્ય નાગરિક બંને માટે, કે ચાલુ ટ્રેનમાં હત્યા કરવામાં આવી છે એક્સ એમએલએ ની।
જી આભાર હિમાંશુ, સમગ્ર માહિતી બદલ. તો ખૂબ જ ગંભીર બાબત છે. જયંતિ ભાનુશાળીની 2 ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના રાત્રે 12 થી 1 વાગ્યાની છે અને ખાસ કરીને ટ્રેન નંબર 19116 માં તેઓ સવાર હતા. અજાણ્યા શખ્સોએ તેની ગોળી મારીને હત્યા કરી છે.